शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। આ વાક્યનો ચરિતાર્થ કરી બતાવી છે દાહોદના એક શિક્ષકે। નિષ્ફળતા મળ્યા પછી પણ કોઈ પણ સંજોગોમાં નિષ્ફળતાને વશ નહીં થઈને આ શિક્ષકે એક એવો માઇલસ્ટોન તૈયાર કર્યો છે જેના થકી અનેક યુવાઓનું ભવિષ્ય સુધર્યું છે। મૂળ દાહોદના પ્રમોદ કાટકર નામના શિક્ષકને મળો, જેમણે વર્ષ 2016માં જીપીએસસીની પરીક્ષા આપવા માટે સ્પીપામાં 6 મહિનાની તાલીમ લીધી, પરંતુ પરીક્ષામાં થોડા જ માર્ક માટે તેઓ સિલેક્ટ થતા રહી ગયા। પરંતુ મિત્રોએ આપેલા પ્રોત્સાહન થકી પ્રમોદ કાટકરે એક નવી જ દિશા પકડી, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ગરીબ પરિવારના બાળકોને વિનામૂલ્યે ભણાવવાનું અને તાલીમ આપવાની શરૂઆત કરી। આર્થિક સ્થિતિ સદ્ધર ન હોવાને કારણે સારા કોચિંગ ક્લાસમાં ન જઈ શકતા ગરીબ બાળકોને પ્રમોદ કાટકર મદદ કરવાનું વિચાર્યું અને વર્ષ 2017માં સ્પર્ધાત્મક પરીક્ષા માટે ભાડાના મકાનમાં એક એકેડમીની શરૂઆત કરી, જેમાં ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે તાલીમ આપવાની શરૂઆત કરી। વહેલી સવારે વર્ગો લીધા બાદ તેઓ નોકરી પર પણ જતા હતા અને સાંજે પરત ફર્યા બાદ ફરી તાલીમ વર્ગો લેતા હતા। તેમની આ નિસ્વાર્થ સેવાથી સેટ વર્ષમાં 90 જેટલા તાલીમાર્થીઓ સરકારના અલગ અલગ વિભાગોમાં નોકરીએ લાગી ગયા છે। છેલ્લા 1 થી 1.5 વર્ષમાં સરકારી નોકરીએ લાગેલા વિદ્યાર્થીઓનો ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક ભરતભાઈ ચડિયારા અને રામાનુજ મેથ્સ ક્લબના ડોક્ટર ચંદ્રમૌલી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રમોદ કાટકરને સન્માનિત કરવામાં આવ્યા હતા। જીપીએસસીની એક્ઝામ આપી હતી, 2 મેન્સ લખી હતી, એમાં થોડાથી હું માર્ક ગેન નહીં કરી શક્યો હતો અને મેરિટમાં નહીં આવી શક્યો હતો। એના પછી મેં એવું વિચાર્યું કે જે મારી જોડે બન્યું છે એવું દાહોદના બીજા કોઈ છોકરાઓ જોડે નહીં બને અને એમને સ્ટેજ મળે, એના માટે મેં આ ક્લાસની શરૂઆત કરી હતી। સ્ટાર્ટિંગમાં હું ભાડાના મકાનમાં રહેતો હતો અને ભાડાના મકાનની અંદર પણ હું 20-22 છોકરાઓને રાખીને 2017માં અમે ભણાયા હતા। 2017ની જે ભરતી આવી હતી પોલીસ કોન્સ્ટેબલની, એની અંદર મહેનત તો બાળકોએ જ કરી હતી, પણ મેં ગાઈડલાઈન આપ્યું હતું અને એ ગાઈડલાઈન આપવાથી બાળકો એ તમામ બાળકોએ જ્યારે સરકારી નોકરી મેળવી પોલીસ કોન્સ્ટેબલની, ખુશી થઈ અને મારી ખુશીનો પાર નહીં રહ્યો। તો આજના સમયમાં જ્યારે કેટલાક લોકોએ શિક્ષણને ધંધો બનાવી દીધો છે, ત્યારે પ્રમોદ કાટકર જેવા શિક્ષકો સાચા અર્થમાં શિક્ષક હોવાની ફરજ અદા કરી રહ્યા છે। પોતાની એકેડમીમાં આવતા ગરીબ વિદ્યાર્થીઓને તેઓ વિનામૂલ્યે તાલીમ તો આપે જ છે, સાથે જ પોતાના જ ખર્ચે ડિજિટલ ક્લાસરૂમ પણ તેઓએ તૈયાર કર્યો છે। સાથે જ આર્થિક સ્થિતિ ન હોય તેવા વિદ્યાર્થીઓને તેઓ પુસ્તકોની પણ મદદ કરે છે। પ્રમોદ કાટકરના ભગીરથ કાર્યમાં તેમના મિત્રો પણ તેમને સાથ સહકાર આપી રહ્યા છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આપણે ગુજરાતમાં કોઈ માહોલ પહેલાં નહોતો। હાલમાં ગાંધીનગર, અમદાવાદ જેવા શહેરોમાં આવો માહોલ છે, પરંતુ દાહોદના ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં જવા માટે સક્ષમ ન પણ હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે દાહોદમાં રહી અને પરીક્ષાની તૈયારી કરવી અને એ પણ વિનામૂલ્યે પરીક્ષાની તૈયારી કરી આમાંથી પાસ થાય તો દાહોદના વિદ્યાર્થીઓ માટે આ એક આશીર્વાદરૂપ છે। ખાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓ થતા લાઇટ બિલ સહિતના ખર્ચ પણ તેઓ પોતે જ ભોગવે છે, પરંતુ વિદ્યાર્થીઓ પણ પોતાની ફરજ સમજીને પોતાની રીતે નાણાં ઉઘરાવીને તેમને મદદ કરતા રહે છે। પ્રમોદ કાટકરની એકેડમીમાં અભ્યાસ કરતા ગરીબ બાળકો અત્યાર સુધીમાં વર્ગ 3ના કર્મચારી તરીકે વિવિધ વિભાગોમાં ફરજ બજાવી રહ્યા છે, પરંતુ પ્રમોદ કાટકરની ઈચ્છા છે કે આગામી સમયમાં તેમની એકેડમીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષાઓ પૂર્ણ કરીને પણ આ સિદ્ધિ હાંસલ કરે। સરનું જે ભણવાનું લેવલ છે એ યુપીએસસી લેવલનું છે અને એમાંથી 90 જેટલા વિદ્યાર્થીઓ અત્યાર સુધી ક્લાસ 3માં પાસ થયા છે અને એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ક્લાસ 1, 2ની પ્રિલિમમાં પાસ થયા છે અને એમને મેન્સ આપી છે। અને મારું બી એવું સપનું છે કે હું પ્રાપ્તિ એકેડમીમાંથી આવનારી પરીક્ષામાં ક્લાસ 1 બનીને સફળ થઉં। અત્યારે મને ક્લાસ 3માં ગ્રામ સેવકમાં જોબ મળી છે। પ્રમોદ સરના સંપર્કમાં આવ્યા પછી અમને કઈ રીતે તૈયારી કરવી એનું આખું ગાઈડન્સ મળ્યું અને પછી મેં ધીરે ધીરે તૈયારી ચાલુ કરી। થોડો સમય લાગ્યો મને તૈયારી કરતાં, કારણ કે આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના કારણે મેં વચ્ચે ક્લાસ છોડી બી દીધા હતા, ગેપ પડ્યો હતો। પ્રમોદ સર જાતે મારા ઘરે આવ્યા, હોમ વિઝિટ કરી મારી અને બધા થોડા કારણો જાણ્યા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમના, તો સરે મને થોડી ફાઇનાન્શિયલ મદદ પણ કરી છે કે તું ક્લાસ ચાલુ રાખ, કારણ કે ઘરની કન્ડિશન એવી હતી કે જો કમાવા ના જાઉં તો ઘર કોણ ચલાવે। તો આ બધું સરને થોડું ખ્યાલમાં આવ્યું એટલે સરે મને ફાઇનાન્શિયલ મદદ કરી અને મારું જે સ્ટડી હતું એ ફરીથી
ચાલુ કરાવ્યું.